સુરતની આપણે આગળ વાત કરીએ તો લિંબાયત મીઠી ખાડી વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મીઠી ખાડી વિસ્તારના પાણી ન ઓસરતા આ રોષ છે। લોકોને ભોજનની પણ સુવિધા ન મળતી હોવાની માહિતી છે। લોકો પોતાના ઘરમાં જ કેદ થવા માટે મજબૂર બની ગયા છે। लिंबायत मीठी खाड़ी हो कि कमरू नगर हो आ तमाम एवं विस्तार है जेमा 3 दिवस सुधी जे खाड़ी पूरना जे पानी है तो असर्या नहीं। लोगों में रोष जोवा मळी रह्यो छे। आपनी साथे स्थानिक लोग जोड़ाया है, तेमनी साथे आपणे बातचीत करीशुं। जी, कितनी कठिन परिस्थिति है यहाँ पे? हमारी परिस्थिति बहुत खतरनाक के अंदर, और जाके आप देखोगे अंदर तो लोग कितने फंसे हुए हैं। यहाँ की बोर्ड भी काम नहीं करी। महानगर पालिका खाली बस बता रहा है लोगों को कि भाई हमने ये चालू करा है, वो चालू करा, बाकी कुछ चालू हुआ नहीं है। 4 दिन से पानी लगातार, ऊपर का पानी 3 दिन से भी बंद है, तो पानी उतर जाना चाहिए अभी तक के। और आगे M4 वाले का जो तकलीफ है, M4 वाले ने उसके ऊपर ब्रिज बना के रखा है, तो म्यूनसिपालिटी ने उसको ठेका दे के रखा है क्या M4 वाले को, क्या भाई तू पानी रोक दे यहाँ पे। मीठी खाड़ी वालों को मरवाने के चक्कर में है क्या M4 वाला? हाँ, यहाँ की महानगर पालिका अगर हम लोग 1 फुट अगर आगे घर बढ़ा देते तो सूरत महानगर पालिका तुरंत आ जाती तोड़ने के लिए। तो M4 वाले को क्यों नहीं तोड़वा रहे लोग? कितना नुकसान है? नुकसान तो बहुत अच्छा खासा हुआ है अंदर लोगों का। लोग बेरोजगार बैठे, सब दुकानें देखो लोगों के बंद बैठे। 4 दिन से लोग इधर से उधर भाग रहे हैं, कोई इसके वहाँ जा रहा है, कोई उसके वहाँ जा रहा है, कोई सुविधा नहीं हो रही है। म्यूनसिपालिटी भी आके खाली बात देख के जा रही है। तो ये पानी का कब तक निकालेगा? 2020 से हम लोग सहन कर रहे हैं। सूरत महानगर पालिका खाली बात परिश्रम करती है, सब बड़े अधिकारी लोग आते हैं, देख दिखा के चले जाते हैं बस मीठी खाड़ी में। आप क्या कहोगे, जिस तरह खाड़ीपुर हर साल आता है, कितना नुकसान गया है? ना, नुकसान तो करोड़ों का होता भाई। और मेन तो क्या, गरीबों को खाना पहुंच नहीं पा रहा, वहाँ पे खाना पानी पहुंच नहीं पा रहा। नहीं, ये लोग आते हैं कलर पट्टी करते हैं, उनकी पेशेंट वालों को दे देते खाना। अंदर खाना पहुंचने चाहिए गरीबों को। गरीब लोग जो भूखे मर रहे अंदर नाव जाने चाहिए, जो फंसे उनको काटने चाहिए। एम्बुलेंस की जरूरत पड़ती है अंदर, तो गरीब लोग नाव में लाएंगे जब लोग दवा खाना पहुंच पाएंगे। कितने लोग तो बिना नाव के वहाँ पे मर रहे। तो आप જોઈ શકો છો, ગરીબ લોકોને જે 2 ટંકનું જે જમવાનું છે તે પણ સમયસર પહોંચી નથી વળ્યા, જેને કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો સુરતની જ આપણે આગળ વાત કરી રહ્યા છે। SK નગર ઇન્ડસ્ટ્રીયલ ખાતે ખાડીનું પાણી ઘૂસી ગયું છે। 500થી વધુ લુમ્સ કારખાનાઓ પાણીમાં ગરકાવ થતાં લાખોનું નુકસાન છે। વીવર્સ અને વેપારીઓનો મહાનગરપાલિકા સામે ઉગ્ર વિરોધ છે। વીવર્સ અને વેપારીઓએ મનપા હાય હાયના નારા પણ લગાવ્યા છે। ખાડી પરના દબાણ અને ભ્રષ્ટાચારના વેપારીઓએ આરોપ કર્યા છે। સરકારની કોઈ જ સહાય હજુ સુધી ન મળી હોવાનો વેપારીઓનો આક્ષેપ છે। સુરત શહેરમાં ખાડીપુરને લઈને લુમ્સ કારખાનેદારોનો વિરોધ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્ય જોઈ શકાય છે, ઉમા ઇન્ડસ્ટ્રીયલના છે મોટી સંખ્યામાં કારખાનેદારો એકત્રિત થયા છે। કારખાનામાં ખાડીપુરનું પાણી ભરાઈ ગયું છે, ત્યારે લોકોમાં જે છે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। શું કહેશો, વિરોધ દર્શાવી રહ્યા છો, પાણી ભરાઈ ગયું છે, કેટલું નુકસાન? નુકસાન તો અત્યારે પબ્લિકને બહુ છે, અને કરોડો રૂપિયાનું ગણો ને તોય નુકસાન કહેવાય। કારણ કે બીજી વાત છે, એક વાર તો પાટું લાગી જ છે પબ્લિકને, આ બીજી પાટું છે। મહાનગરપાલિકાને કોઈ પણ આ તંત્રને અહીંયા કોઈ જોવાવું નથી કે માણસોનું શું થાય છે, પબ્લિકનું શું થાય છે, આ ધંધાનું શું થાય છે, એવું કોઈને જોવું નથી। એક ને એક જ વાત, અહીંયા આવે તો બહારની સાઈડ જોઈને નહીં જવાનું, પોલીસ વાળાને મેં કે અંદર નહીં જવાનું, તો અમારો ધંધો છે, અમારે ક્યાં જવું? અને અમારા ધંધાની અંદર લાગતું છે કે પહેલી વાર જયારે પાણી આવ્યું ત્યારે લાખો રૂપિયાનું નુકસાન હતું। 3-4 દિવસ કે 4 દિવસ ધંધા ચાલુ થયા છે, રાબેતા મુજબ કરી રહ્યા છું, તો આ બીજી વાર પાટું લાગી છે। તો પબ્લિકને, એસએમસીને કે સરકારને, કોઈ પણ આ લોકોને ધ્યાન તો દેવું જોઈએ ને કે ભાઈ ચાલો આ લોકોની નુકસાની છે, તો કોઈ પણ સરકાર સહાય કરે તો આ લોકોને કઈક લાભ થાય। જે સહાયતાની જાહેરાત કરાઈ તે સહાયતા પહોંચી છે ખરી? સહાયતા નહીં, માણસો ડોકાવા નથી આવ્યા, તો સહાયતા ક્યાંથી આવે? મોટી સંખ્યામાં જે કારખાનેદારોમાં વિરોધ છે, તમે જણાવજો કેટલા કારખાના હશે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે? 500 કારખાના છે ટોટલ, ઉમા અને SK ના 500 કારખાના છે, એમાં કોઈ જોવા આવ્યું નથી। અને જે સહાયની વાત છે, હજી નિરીક્ષણ કરવા નથી આવ્યા, સહાય કા ઘંટામાંથી આપવાના છે। તમે જણાવજો કે જે રીતના તમે ઓર્ડર લીધા હશે, હે ને, તમારે કાપડ પહોંચાડવાનું હશે, જે કઈ લુમ્સ કારખાનામાં જે તૈયાર થતું હશે, કેટલું આર્થિક નુકસાન છે? આર્થિક ઓછામાં ઓછું એક ખાતા એક સેટ દીઠ ઓછામાં ઓછા 10 થી 15 લાખ રૂપિયા નુકસાન છે।
અને અહીંયા અમારા ઓર્ડર છે બધા, પણ અહીંયા પાણી ભરાય છે, ઓર્ડરો બધા કેન્સલ થઈ ગયેલા છે અને નુકસાન થઈ ગયું. અમારા કારીગર રોજે રોજ અમને ફોન કરે છે, તો શેઠ ક્યારે કારીગર અપાય? અમારે કારીગરો રોજ ભરીને આપવા તો શું કરવું એ જ અમને ખબર નથી પડતી. અમે અમારું પેટ ભરીએ કે કારીગરોનું પેટ ભરીએ, અને કોઈ સહાય અહીં આવી નથી, કોઈ જોવા માટે અહીં આવ્યું નથી. અમારે ખાડીપુર બીજી વખત ભરાઈ ગયું છે, ચિંતામાં મુકાઈ ગયા છો તમે લોકો, શું સાહેબ અહીંયા એસએમસી આપણી બાજુમાં જ છે, દૂર નથી, એમની હદમાં જ છીએ અમે. ને પ્રી મોન્સૂનની કામગીરી લેવલે આ લોકો છે ને કરોડો રૂપિયા લે છે, સમજો આગળથી. અમને સમજો કરોડ રૂપિયા લે છે, ખર્ચો થાય છે ક્યાં? અહીંયા આગળ રોકાણ છે, દબાણ છે ખાડીના. અમારે પૈસા 1 રૂપિયો નથી જોતો, સમજો 1 રૂપિયો આપણે પૈસા નથી જોતો, તો અમે આ દબાણ દૂર લાવો, આનો નિકાલ લાવો. લોકો પબ્લિક હેરાન થાય. આગળ મિલેનિયમ માર્કેટ છે, મિલેનિયમ ફોર માર્કેટ છે, એનું દબાણ છે. વચ્ચે બીજા 1-2 દબાણ હોય તો તમે દૂર કરો, તો આનો વર્ષો લોકો પૈસા, અધિકારીઓ પૈસા ખાય ને એ લોકો અમારી વાત સાંભળતા નથી. માધવ બાગવાળા વર્ષોથી 5 વર્ષથી લડે છે. આ ભ્રષ્ટાચાર છે, એના કારણે પબ્લિક હેરાન થાય છે. મહાનગરપાલિકા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે, કારણ જે રીતના કરોડો રૂપિયા ખાડી સફાઈ પાછળ ખર્ચ થતા હોય છે, ત્યારે ખાડીમાં દબાણ જોવા મળી રહ્યું છે. દબાણના લીધે આ ખાડીનું પાણી જે છે સરળતાથી નીકળી શકતું નથી. સાંકડી ખાડી થઈ જવાના કારણે ખાડીનું પાણી ઉમાનગર સહિતના અલગ અલગ ખાડી કિનારે આવેલા લુમ્સ કારખાના હોય કે પછી રહેઠાણ વિસ્તારોમાં ભરાઈ ગયા છે. ત્યારે છેલ્લા 3 દિવસથી જે રીતના વેપારીઓ જણાવી રહ્યા છે, 500 થી વધુ કારખાનાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને લઈને આર્થિક નુકસાન થયું છે. ત્યારે બીજી વખત પાણી ભરાઈ જતા તંત્ર સામે કારખાનેદારોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકા માત્ર ને માત્ર પ્રી મોન્સૂન કામગીરીના દાવા જ કરતી હોય છે, અને ફરી પરિસ્થિતિ એને એ સર્જાતી હોય છે, જેને લઈને સામાન્ય લોકોના હાલ બેહાલ છે. પ્રશાંત દિવરે, જી મીડિયા, સુરત.